બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા માટે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ એક અનોખી પહેલ કરી છે। યાત્રાધામ અંબાજી નજીક પાંછા ગામના પર્વત ખાતે અરવલ્લીની ગિરિમાળાઓમાં આ ચોમાસા દરમિયાન કુલ 1 કરોડ જેટલા સીડબોલનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પોતે આ અભિયાનમાં જોડાઈ ડ્રોન ટેકનોલોજી દ્વારા પહાડોના દુર્ગમ વિસ્તારોમાં સીડબોલનું વાવેતર કર્યું। પ્રકૃતિના જતન માટે છેલ્લા 3 વર્ષથી ચાલતા આ સફળ પ્રોજેક્ટમાં સીડબોલની સાથે જંગલ વિસ્તારમાં ડ્રોન દ્વારા જરૂરી દવાઓ છાંટવાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં સીડબોલનું વાવેતર કરીને જંગલોને હરિયાળા બનાવવાના સંકલ્પની દિશામાં બનાસ ડેરી આગળ વધી છે। આપણા વિઝનરી નેતા બનાસ ડેરીના યશસ્વી ચેરમેન વિધાનસભાના અધ્યક્ષ વર્ષોથી એમનું સપનું હતું। એક સાધારણ સભામાં પણ એ બોલેલા કે હું જ્યારે રસ્તા ઉપર જે વૃક્ષો કપાઈને આવેલા જોઉં છું ત્યારે મારું કાળજું કંપાય છે। એમાંથી એમણે પ્રેરણા લઈને સમગ્ર બૃહદ બનાસકાંઠા જિલ્લામાં બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા માટેનું એક અભિયાન ચાલુ કર્યું। બનાસ ડેરીના માધ્યમથી છેલ્લા 6-7 વર્ષથી આપણી અરવલ્લીની ગિરિમાળાઓમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ તમામ હોશભેર જોડાય છે અને એના સારા પરિણામો પણ જોઈ શકાય છે। તદુપરાંત બનાસ ડેરીના માધ્યમથી ગામડાઓની ડેરીઓ દ્વારા કરોડો વૃક્ષો છેક ગ્રામ સુધી ફળાઉ વૃક્ષો, અન્ય ઉપયોગી વૃક્ષો વર્ષોથી વવાય છે અને એના સારા પરિણામો આજે બનાસકાંઠા જોઈ રહ્યો છે। બનાસકાંઠામાં બનાસ ડેરીનું સીડ બોલ ફોર ગ્રીન વોલ મહાઅભિયાન 6ઠ્ઠી વખત આ સીડ બોલ મહાઅભિયાન છે તે યોજાઈ રહ્યું છે। અરવલ્લીની ગિરિમાળાઓને હરિયાળી બનાવવા માટે અત્યારે બનાસ ડેરી દ્વારા મહાઅભિયાન જે યોજાઈ રહ્યું છે ને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। પાંછા નજીકની જે પર્વતીય ગિરિમાળાઓ છે તેની અંદર અત્યારે સીડ બોલનું રોપણ થઈ રહ્યું છે। ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી આપણી સાથે છે। તેમની સાથે આ મહાઅભિયાનને લઈને સીધી વાત કરીશું। શું કહો છો સર, સીડ બોલ ફોર ગ્રીન વોલ આ જે આઈડિયા છે તે ક્યાંથી આવ્યો અને કયા પ્રકારે અત્યારે કામગીરી ચાલે? આઈડિયા તો ધરતી ઉપરથી આવેલો છે કે છાણ અને માટી બે ભેગા થાય તો બીજનું પોષણ બનતું હોય છે અને એ પોષણને એક અલગ રીતે અમે કર્યું કે એને સૂકું થવા દેવું અને સૂકું થયા પછી એની અંદર એટલે બીજ એની અંદર મૂકેલું હોય તો એ બીજમાં જ્યારે ભેજ મળે ત્યારે અંકુરિત થઈને ફૂટી નીકળે છે। તો બસ આ જ પ્રમાણે એક સીડ બોલ બનાવવાનું એક અભિયાન ચાલ્યું। એમને આવવા દેજો મારી પાસે, અર્જણભાઈ અહીં આવી જાઓ એટલે તમારે તકલીફ ના રહે કોઈને। અને બસ આમાંથી શરૂઆત થઈ અને એ કામ અત્યારે આગળ ચાલી રહ્યું છે। બનાસની સાથે બધા લોકો એટલા માટે જોડાયા છે કે બનાસ પણ લોકોનું છે, લોકોની સંસ્થા બનેલી છે અને